મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે જે નાનકડી લીલી ઇલાયચી આપણે રોજ આપણી ચામાં નાખીને પીએ છીએ, જો એ જ ઇલાયચી તમે રોજ માત્ર 2 દાણા ચાવીને ખાઈ લો તો તમારા શરીરમાં શું શું બદલાવ આવી શકે છે? જી હા, આ નાનકડી ઇલાયચી તમારા ડાયજેશનથી લઈને સ્ટ્રેસ સુધી ઘણી બાબતો પર ચૂપચાપ કામ કરે છે. ઘણા લોકો કહે છે કે ગેસ, એસિડિટી અને બ્લોટિંગે તેમની જિંદગી પરેશાન કરી દીધી છે. કેટલાક લોકો જણાવે છે કે સ્ટ્રેસ એટલો વધી ગયો છે કે ઊંઘ પણ પૂરી નથી થઈ શકતી. પરંતુ સચ્ચાઈ એ છે કે આ સમસ્યાઓ 1 કે 2 દિવસમાં નથી બનતી. આ ધીરે ધીરે આપણી ડેઇલી લાઇફસ્ટાઇલ અને નાની નાની આદતોને કારણે શરીરમાં જમા થતી રહે છે. મારા ઘણા વર્ષોના અનુભવમાં મેં એ જોયું છે કે કેટલીક નાની નાની સારી આદતો તમારી હેલ્થ પર બહુ મોટો સકારાત્મક પ્રભાવ પાડી શકે છે. અને ઇલાયચી પણ એવી જ સારી આદતોમાંની એક છે. આ એટલી નાની વસ્તુ છે, પરંતુ તેના ફાયદા એટલા ઊંડા છે કે જો તમે તેને સમજી લો તો તમને પોતાને નવાઈ લાગશે. સૌથી પહેલાં વાત કરીએ પેટની. જ્યારે તમે દરરોજ 2 લીલી ઇલાયચી ચાવો છો તો તેનો સૌથી પહેલો ફાયદો તમારા ડાયજેશન પર પડે છે. ઇલાયચીનો સ્વભાવ એવો હોય છે કે તે ડાયજેસ્ટિવ ફાયર, પાચક અગ્નિને હળવેથી સક્રિય કરે છે, પરંતુ પેટમાં બળતરા કે એસિડિટી પેદા કર્યા વગર. તેનાથી ગેસ ઓછો થાય છે, બ્લોટિંગ ઓછું થાય છે અને જમ્યા પછી ભારેપણું અનુભવાતું નથી. એટલે કે તમારું પેટ હલકું અને આરામદાયક અનુભવે છે. આયુર્વેદમાં તેને દીપન પાચન પ્રભાવ કહેવામાં આવે છે. મતલબ, જે પણ તમે ખાધું છે તેને સાચી રીતે બ્રેકડાઉન અને અવશોષિત કરવું. જ્યારે ડાયજેશન સાચું હોય છે ત્યારે શરીરની અડધી બીમારીઓ એમ જ ઓછી થવા લાગે છે. તેથી ઘરડા લોકો કહેતા હતા, મોટાભાગની બીમારીઓનું મૂળ પેટમાં જ હોય છે. બીજો મોટો ફાયદો, મોં અને દાંતનું સ્વાસ્થ્ય. ઇલાયચી ફક્ત એક મસાલો નથી, તે એક નેચરલ માઉથ ફ્રેશનર પણ છે. આજકાલ બજારમાં મળતા માઉથ ફ્રેશનર્સમાં અવારનવાર આર્ટિફિશિયલ ફ્લેવર અને વધારે શુગર હોય છે. પરંતુ જો તમે દરરોજ 2 ઇલાયચી ચાવો છો તો તેનાથી મોંની દુર્ગંધ ઓછી થાય છે. મોંના બેક્ટેરિયા કંટ્રોલમાં રહે છે અને જ્યારે મોં સાફ રહે છે ત્યારે ડાયજેશન પણ બહેતર થાય છે, કારણ કે ડાયજેશનની શરૂઆત આપણા મોંથી જ થાય છે. ત્રીજો ફાયદો, ગેસ અને ભારેપણામાં રાહત. ઘણા લોકો જણાવે છે કે જમ્યા પછી તેમને બહુ વધારે ઊંઘ આવવા લાગે છે, સુસ્તી અનુભવાય છે, શરીરમાં બોજ જેવું લાગે છે. આવા લોકો માટે ઇલાયચી કાફી મદદરૂપ થઈ શકે છે. ઇલાયચીમાં હળવો કાર્મિનેટિવ પ્રભાવ હોય છે, મતલબ તે ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. તેનાથી પેટ હલકું રહે છે, ઉબકા ઓછા થાય છે અને ડાયજેશન સ્મૂધ થાય છે. ચોથો ફાયદો, હૃદય અને બ્લડ પ્રેશર માટે ઇલાયચીમાં એન્ટીઓક્સિડન્ટ્સ સારી માત્રામાં હોય છે. આ શરીરના બ્લડ સર્ક્યુલેશનને સપોર્ટ કરે છે અને સ્ટ્રેસ સાથે જોડાયેલા બ્લડ પ્રેશરના સ્પાઇક્સને શાંત કરવામાં મદદ કરી શકે છે. અહીં એક વાત સાફ કરી દઉં, ઇલાયચી બ્લડ પ્રેશરની દવાઓનો વિકલ્પ નથી, પરંતુ જો તેને તમે એક ડેઇલી હેલ્ધી આદત તરીકે અપનાવો છો તો તે તમારા હૃદયના સ્વાસ્થ્યને સપોર્ટ જરૂર કરી શકે છે. આજકાલ વધતો જતો સ્ટ્રેસ હાઈ બીપીનું એક મોટું કારણ બની ચૂક્યું છે અને ઇલાયચીનો સ્વભાવ થોડો કુલિંગ હોય છે, તેથી તે શરીરને શાંત કરવામાં મદદ કરે છે. પાંચમો ફાયદો, બોડી ડિટોક્સ અને વોટર રિટન્શન. ઘણા લોકો કહે છે કે સવારે ઉઠતા જ તેમનો ચહેરો સૂજેલો લાગે છે, આંખો નીચે પફીનેસ હોય છે, શરીર ભારે ભારે લાગે છે. આનું એક કારણ વોટર રિટન્શન પણ હોઈ શકે છે. ઇલાયચીમાં હળવો ડાયુરેટિક પ્રભાવ હોય છે, મતલબ તે શરીરમાંથી વધારાનું પાણી બહાર કાઢવામાં મદદ કરી શકે છે. તેનાથી ચહેરાનો સોજો ઓછો થઈ શકે છે, પગનો સોજો ઓછો થઈ શકે છે અને શરીર હલકું અનુભવાય છે. સાથે જ તે લીવર ફંક્શનને પણ સપોર્ટ કરે છે અને શરીરમાં તાજગીનો અહેસાસ આપે છે. જો કે તમારામાંથી કેટલા લોકો એવા છે જેમને સવારે ઉઠતા જ થાક, સોજો કે ચહેરા પર ભારેપણું અનુભવાય છે? મને કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી હું તે વિષય પર પણ તમારા માટે વિસ્તારથી માહિતી આપી શકું. ઇલાયચી ફક્ત પેટ માટે જ નહીં, પરંતુ મગજ માટે પણ ઉપયોગી માનવામાં આવે છે.
પરંપરાગત રીતે તેને મેન્ટલ થાક ઓછો કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી રહી છે. જે લોકો બહુ વધારે મગજનું કામ કરે છે કે સતત તણાવમાં રહે છે, તેમના માટે રોજ 2 ઇલાયચી ચાવવી ફાયદાકારક આદત બની શકે છે. તેનાથી મન શાંત રહે છે, તણાવનું દબાણ ઓછું અનુભવાય છે. જો તમને સ્ટ્રેસને કારણે ઊંઘ ઠીકથી નથી આવતી, તો ઇલાયચીવાળું દૂધ રાત્રે પીવું પણ એક સારો ઉપાય હોઈ શકે છે. આયુર્વેદ અનુસાર ઇલાયચી. આયુર્વેદમાં ઇલાયચીનો સ્વાદ મધુર અને કષાયકટુ માનવામાં આવ્યો છે. તે મુખ્યત્વે વાત અને કફ દોષને સંતુલિત કરવામાં સહાયક માનવામાં આવે છે. અને સૌથી મહત્ત્વની વાત, તે શરીરમાં આમ એટલે કે ટોક્સિન્સને જમા થતાં રોકવામાં મદદ કરે છે. જ્યારે શરીરમાં ટોક્સિન્સ ઓછા હોય છે, ત્યારે શરીરની સ્વાભાવિક હીલિંગ ક્ષમતા બહેતર કામ કરવા લાગે છે. ઇલાયચી લેવાની સાચી રીત. ઇલાયચી લેવાની સૌથી સરળ રીત છે જમ્યા પછી તેને ધીરે ધીરે ચાવીને તેનો રસ લેવો, અથવા તેના બીજને હળવા ક્રશ કરીને નવશેકા પાણી સાથે પણ લઈ શકાય છે. કેટલાક લોકો તેને સવારે ખાલી પેટે પણ લે છે. હવે જાણીએ ઇલાયચીના કેટલાક ખાસ કોમ્બિનેશન્સ. જો તમને જમ્યા પછી ગેસ બ્લોટિંગ કે એસિડિટી થાય છે, તો ઇલાયચી અને વરિયાળીનું કોમ્બિનેશન કાફી મદદરૂપ થઈ શકે છે. જમ્યા પછી 1 ઇલાયચી અને અડધી ચમચી વરિયાળી ચાવો. ઇલાયચી ડાયજેશનને શાંત કરે છે અને વરિયાળી ગેસને બહાર કાઢવામાં મદદ કરે છે. જો તમને હાઈ બ્લડ પ્રેશર કે એન્ઝાઇટીની સમસ્યા રહે છે, તો સવારે હળવા ગરમ પાણી સાથે ઇલાયચીના બીજ લેવા એક સારી આદત બની શકે છે. 2 ઇલાયચીના બીજ હળવા ક્રશ કરીને નવશેકા પાણી સાથે લઈ શકો છો. જો તમને મોંમાંથી બદબૂની સમસ્યા રહે છે, તો ઇલાયચી અને લવિંગનું કોમ્બિનેશન ઉપયોગમાં લઈ શકાય છે. જમ્યા પછી 1 ઇલાયચી અને 1 લવિંગ ધીરે ધીરે ચાવો. આ શ્વાસની બદબૂ ઓછી કરવા અને ઓરલ હેલ્થ બહેતર રાખવામાં મદદ કરી શકે છે. જો તમે વજન ઓછું કરવા માંગો છો, તો ઇલાયચી સાથે તજનું સંયોજન પણ ઉપયોગમાં લેવાય છે. સવારે બ્રેકફાસ્ટ પહેલાં 2 ઇલાયચીનો પાવડર અને 1 ચપટી તજ નવશેકા પાણી સાથે લઈ શકાય છે. તેનાથી ગળ્યું ખાવાની ઈચ્છા ઓછી થઈ શકે છે અને મેટાબોલિઝમને સપોર્ટ મળી શકે છે. જો તમને વારંવાર શરદી, ઉધરસ કે કફની સમસ્યા થાય છે, તો ઇલાયચી, સૂંઠ અને મધનું મિશ્રણ ઉપયોગી થઈ શકે છે. ઇલાયચી પાવડર અને સૂંઠ બરાબર માત્રામાં ભેળવી થોડું મધ નાખીને લઈ શકાય છે. અને જો રાત્રે ઊંઘ ઠીકથી નથી આવતી, તો સૂતા પહેલાં દૂધમાં 1 ઇલાયચી ઉકાળીને પીવી એક પરંપરાગત ઉપાય છે. ઇલાયચી મનને શાંત કરે છે અને દૂધ નર્વસ સિસ્ટમને રિલેક્સ કરવામાં મદદ કરે છે. મિત્રો, ઇલાયચી નાની એવી વસ્તુ જરૂર છે, પરંતુ સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે તમારી ડેઇલી હેલ્થ હેબિટ બની શકે છે. તમારામાંથી કેટલા લોકો ઇલાયચીનો ઉપયોગ પહેલાંથી કરે છે? અને આમાંથી કયું કોમ્બિનેશન તમે ટ્રાય કરવા માંગશો? મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું છું ડૉક્ટર કલ્પિત ગોસ્વામી, અને જો તમે આયુર્વેદના માધ્યમથી તમારી સેહતને પ્રાકૃતિક રીતે બહેતર બનાવવા માંગો છો, તો અમારી ચેનલને જરૂર ફોલો કરો. મળીએ આગામી વિડીયોમાં આયુર્વેદના સાચા જ્ઞાન સાથે.